બહાર મળે તેવા જાળીદાર નાયલોન ખમણ બનાવીશું। સૌથી પહેલાં મિક્સિંગ બાઉલમાં આ રીતની ચાળણી રાખી દેવાની છે અને 1 કપ બેસન સાથે 1/4 કપ એટલે કે 1.25 કપ બેસન લીધો છે। બેસન એકદમ લીસો લેવો અને ચાળીને લેવો। હવે મિક્સર તૈયાર કરવા માટે બાઉલમાં 2 ચમચી ખાંડ ઉમેરશું, સાથે સ્વાદ પ્રમાણે મીઠું, સાથે 1 ચમચી લીંબુના ફૂલ ઉમેરશું। જો તમારી પાસે લીંબુના ફૂલ ન હોય તો તમે લીંબુનો રસ અથવા વિનેગર ઉમેરી શકો છો, પણ બેસ્ટ રિઝલ્ટ માટે લીંબુના ફૂલ ઉમેરવા। ચપટી હિંગ ઉમેરશું, 1 મોટી ચમચી તેલ ઉમેરશું, અડધો કપ પાણી ઉમેરીને મિક્સ કરી લઈશું। મિક્સર રેડી છે। હવે એક મોટું વાસણ લઈ લઈશું જેથી મિક્સ કરતાં સારી રીતે ફાવે। ચાળેલો ચણાનો લોટ ઉમેરશું, ચપટી હળદર પાવડર અને તૈયાર કરેલું મિક્સર ઉમેરીને મિક્સ કરી લઈશું। તો અત્યારે આપણે મિક્સ કરી લીધું છે। હવે અડધો કપ જેટલું પાણી ઉમેરીને મિક્સ કરી લઈશું। બેટરની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો, એકદમ પાતળી છે। તો આ રીતની કન્સિસ્ટન્સી રાખવાની છે અને હવે 4 થી 5 મિનિટ માટે ફેટી લઈશું જેથી તેમાં હવાના કણ ભરાશે। બેટરની કન્સિસ્ટન્સી ફરીવાર બતાવું તો આ રીતે ચમચીનો પાછળનો ભાગ કોટ થાય એ રીતની છે। ઢાંકણ ઢાંકીને 15 મિનિટ માટે મૂકી દઈશું। ત્યાં સુધીમાં બાકીની પ્રોસેસ કરી લઈશું। જેમાં સ્ટીમ કરવાના હોય એ વાસણને ગ્રીસ કરી લેવાનું અને કડાઈમાં આ રીતે જોઈ લઈશું સારી રીતે કવર થાય છે। 15 મિનિટ પછી બેટરમાં આપણે 1 ચમચી ખાવાના સોડા સાથે 1 ચમચી પાણી ઉમેરીને મિક્સ કરી લઈશું। સ્ટીમ કરવાના હોય ત્યારે ખાવાના સોડા ઉમેરવાના। ટીનમાં આપણે બેટર ઉમેરી દઈશું। પ્રીહીટ કરેલી કડાઈમાં આપણે સ્ટીમ થવા માટે મૂકી દઈશું। હાઈ ગેસની ફ્લેમ ઉપર 15 થી 20 મિનિટ માટે થવા દઈશું। 20 મિનિટ જેવું થઈ ગયું છે અને ચેક કરી લઈશું। ખમણ તૈયાર છે। ખમણને ઠંડા થઈ જાય પછી આપણે મોલ્ડમાંથી કાઢી લઈશું। એકદમ જાળીદાર ઢોકળા તૈયાર છે। ઢોકળાના પીસ કરું તેમાં તમે જોઈ શકો છો એકદમ સ્પંજી તૈયાર થયા છે અને એ ઢોકળાને આપણે એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું। તો હવે વઘાર આપણે ઉપરથી રેડી દઈશું। ફૂલ રેસીપી NY કિચન પર આપેલી છે। થેન્ક યુ ફોર વોચિંગ।